બહુ ભાગ્યશાળી આપણી છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણનો આશરો મળ્યો. એથી વિશેષ શ્રી અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાની પ્રાપ્તિ થઈ. એથી વિશેષ ગુરુહરિ સ્વામીજી આપણને સૌને હાથ પકડીને પોતાના દીકરા બનાવ્યા. બહુ મોટા ભાગ્યની વાત છે. તો યોગી બાપા કહેતા ને કે અનંત બ્રહ્માંડમાં મારા જેવું કોઈ ભાગ્યશાળી નથી. બીજાને ભાગ્યશાળી માની એ ભૂલ છે, એ સહજ મનાઈ જાય આપણને. આ તો કંઈક ઘરમાં કંઈક પ્રોબ્લેમ થાય, જોબમાં પ્રોબ્લેમ થાય, બિઝનેસમાં પ્રોબ્લેમ થાય, સ્કૂલમાં કોલેજમાં પ્રોબ્લેમ થાય, આપણે થોડા નાસીબ પાસ થઈએ, ઉદાસ થઈએ. કારણ શું? આપણને આપણા બાપ કોણ છે ને કેવા છે ને એનું સામર્થ્ય શું છે એનો ખ્યાલ નથી. એના સંબંધયોગનો આપણને ખરેખર કલ્પના નથી. બાકી આપણા આનંદ અનંત બ્રહ્માંડની કોઈ વ્યક્તિ શક્તિ પદાર્થ લૂંટી ન શકે એવો અદ્ભુત સંબંધ છે આપણને.